મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ યુક્લિડ ભૂમિતિ વિશે શીખીશું. આવરાયેલ વિષયો. આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું: યુક્લિડની વ્યાખ્યાઓ, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો, યુક્લિડની પૂર્વધારણાઓ, યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સામ્ય વિધાનો. પરિચય. ભૂમિતિને યોગ્ય સૂત્ર અને વ્યાખ્યાયિત કરવામાં આવેલ પરિમાણને સમજાવવા માટે આપણને યુક્લિડ ભૂમિતિની જરૂર પડે છે. ઉદાહરણ: અહીં બતાવેલ કપાયેલા ઘન પ્રિઝમ કે જેના જટિલ પરિમાણ અને સપાટીનો વિસ્તાર વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે ને સમજાવવા માટે આપણને યુક્લિડ ભૂમિતિની જરૂર પડે છે. હવે આપણે યુક્લિડના પરિમાણો વિશે જાણીશું. એક નક્કર ઘન પદાર્થ આકાર, કદ અને સ્થિતિ ધરાવે છે અને તેને એક સ્થળથી બીજા અન્ય સ્થળ પર ખસેડી શકાય છે. આ બધા ત્રિપરિમાણીય પદાર્થો એકમો છે. પદાર્થની સીમાઓને સપાટી કહેવામાં આવે છે કે જે દ્વિપરિમાણીય એકમ છે. પદાર્થની સપાટીઓની સીમાઓ વળાંકો અથવા સીધી રેખાઓ ધરાવે છે. આ રેખાઓ બિંદુઓમાં સમાપ્ત થાય છે. બિંદુઓને પરિમાણ હોતું નથી. જો આપણે ઘન પદાર્થ, સપાટી, રેખાઓ અને બિંદુઓને ધ્યાનમાં લઈએ તો પછી દરેકને વિસ્તરણ પરિમાણ પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. યુક્લિડની વ્યાખ્યાઓ. હવે આપણે યુક્લિડની વ્યાખ્યાઓ વિશે શીખીશું. યુક્લિડે ઘણી વ્યાખ્યાઓ આપી છે. તેમાંની કેટલીક અગત્યની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. એક બિંદુ છે જે કોઈ ભાગ ધરાવતો નથી. બિંદુને કોઈ પરિમાણ નથી. એક રેખા પહોળાઈ વગરની લંબાઈ છે. એક રેખાના અંતિમ છેડા બિંદુઓ છે. એક રેખા એ છે કે જેના પર બિંદુઓ બંધબેસતા આવેલા છે. એક સપાટી એ છે કે જે લંબાઈ અને પહોળાઈ ધરાવે છે. સપાટીની ધાર રેખાઓ છે. જેના પર રેખાઓ બંધબેસતી આવેલી હોય એવી સપાટી એટલે સમતલીય સપાટી. હજી પણ ઘણી વધુ વ્યાખ્યાઓ છે કે જે તમે તમારી જાતે શોધી શકો છો. યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો. આ વ્યાખ્યાઓ ઉપરાંત યુક્લિડે કેટલાક ગુણધર્મો કે સિદ્ધાંતો આપ્યા છે કે જે વાસ્તવમાં સાર્વત્રિક સત્યો જ છે. આને સ્વયંસિદ્ધ સત્યો કહે છે. સ્વયંસિદ્ધ સત્યો સમગ્ર ગણિત સાથે જોડાયેલા છે. યુક્લિડે વર્ણવેલા સ્વયંસિદ્ધ સત્યો નીચે પ્રમાણે છે. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. એકબીજા ઉપર બંધબેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે. સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય છે. હવે આપણે યુક્લિડની પૂર્વધારણાઓ વિશે શીખીશું. યુક્લિડની પૂર્વધારણા 1 અથવા યુક્લિડની પહેલી પૂર્વધારણા. યુક્લિડની આ પૂર્વધારણા પ્રમાણે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થતી એક રેખા દોરી શકાય. આ પૂર્વધારણા નીચે પ્રમાણેના સ્વયંસિદ્ધ સત્ય પર આધારિત છે જે સૂચવે છે કે આપેલ બે અલગ બિંદુઓ તેમાંથી એક અનન્ય રેખા પસાર થાય. અહીં બતાવેલ આકૃતિ આ પૂર્વધારણા સમજાવે છે. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને બિંદુઓમાંથી દોરેલી ઘણી બધી રેખાઓ પૈકી ફક્ત એક જ અનન્ય રેખા છે કે જે આ બંને બિંદુઓમાંથી પસાર થાય છે. યુક્લિડની બીજી પૂર્વધારણા અથવા યુક્લિડની પૂર્વધારણા 2. યુક્લિડની બીજી પૂર્વધારણા પ્રમાણે કહી શકાય કે એક શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. નોંધ કરો, જેને આપણે હવે રેખાખંડ કહીએ છીએ તેને યુક્લિડ એક શાંત રેખા કહેતા હતા. તેથી હાલના દિવસોના શબ્દો અનુસાર બીજી પૂર્વધારણા કહે છે કે એક રેખાખંડને કોઈપણ બાજુથી લંબાવીને એક રેખા બનાવી શકાય છે. અહીં બતાવેલ આકૃતિ યુક્લિડની પૂર્વધારણા 2 સમજાવે છે. યુક્લિડની ત્રીજી પૂર્વધારણા અથવા યુક્લિડની પૂર્વધારણા 3. યુક્લિડની ત્રીજી પૂર્વધારણા પ્રમાણે કહી શકાય કે એક વર્તુળ કોઈપણ કેન્દ્ર અને કોઈપણ ત્રિજ્યા સાથે દોરી શકાય છે. અહીં બતાવેલ આકૃતિ યુક્લિડની પૂર્વધારણા 3 સમજાવે છે. યુક્લિડની પૂર્વધારણા 4 અથવા યુક્લિડની ચોથી પૂર્વધારણા. યુક્લિડની ચોથી પૂર્વધારણા પ્રમાણે કહી શકાય કે બધા કાટખૂણા એકબીજાથી સમાન હોય છે. આ હકીકતનો પુરાવો એ છે કે દરેક કાટખૂણાનું માપ સમાન છે એટલે કે 90 ડિગ્રી છે. અહીં બતાવેલ આકૃતિ યુક્લિડની પૂર્વધારણા
4 સમજાવે છે. યુક્લિડની પૂર્વધારણા 5 અથવા યુક્લિડની પાંચમી પૂર્વધારણા. યુક્લિડની પૂર્વધારણા 5 પ્રમાણે કહી શકાય કે જો બે રેખાઓ પર ત્રીજી રેખા પડે અને રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા કરતાં ઓછું હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તેઓ એકબીજાને છેદે છે. પ્રમેય. આ બધી વ્યાખ્યાઓ, સ્વયંસિદ્ધ સત્યો અને પૂર્વધારણાઓના આધાર રાખીને આપણે કેટલાક પ્રમેયો જાણવાના પ્રયત્ન કરીશું. ઉદાહરણ તરીકે, સાબિત કરો કે બે અલગ રેખાઓને એક કરતાં વધુ સામાન્ય બિંદુઓ ન હોઈ શકે. આ સાબિત કરવા માટે ધારો કે આપણને બે રેખાઓ L અને M આપવામાં આવે. તેથી હવે આપણે સાબિત કરવાનું છે કે તેઓ માત્ર એક જ સામાન્ય બિંદુ ધરાવે છે. હમણાં થોડા સમય માટે ધારો કે બે રેખાઓ બે અલગ બિંદુઓ P અને Q ને છેદે છે. આપણી પાસે બે રેખાઓ છે જે P અને Q થી પસાર થાય છે, પરંતુ આ ધારણા સ્વયંસિદ્ધ સત્યથી વિરુદ્ધ છે, કારણ કે આપણે સ્વયંસિદ્ધ સત્ય જાણીએ છીએ કે જે સમજાવે છે માત્ર એક જ રેખા છે જે બે અલગ બિંદુમાંથી પસાર થઈ શકે છે. તેથી આપણી આ ધારણા કે બે રેખાઓ બે અલગ બિંદુઓમાંથી પસાર થઈ શકે છે ખોટી છે. તેથી આપણે સાબિતી સાથે કહી શકીએ છીએ કે બે અલગ રેખાઓને એક કરતાં વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સામ્ય વિધાનો. કોઈપણ રેખા N ની બહારના કોઈપણ બિંદુ P માંથી પસાર થતી અનન્ય રેખા M એ N ને સમાંતર હોય. ઉપરના વિધાનને નીચે આપેલ રીતે પણ કહી શકાય. બે છેદતી રેખાઓ આપેલ રેખાથી સમાંતર ન હોઈ શકે. અહીં આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે જે રેખાઓ રેખા M ને બિંદુ P માં છેદે છે તે રેખાઓ રેખા N ને સમાંતર નથી. આના પરથી હવે આપણે એક ઉદાહરણ સમજીશું. ઉદાહરણ 1. અહીં આપેલ ઉદાહરણ યુક્લિડની પાંચમી પૂર્વધારણાનો સીધો પરિણામ છે. સમજાવો. ઉદાહરણ. સીધી રેખાની એક જોડી છે જે દરેક જગ્યાથી એકબીજાને સમાન અંતરે છે. આપણે આ વિધાનને નીચે દર્શાવ્યા પ્રમાણે સાબિત કરીશું. કોઈપણ રેખા L અને રેખા L પર ન આવેલું હોય તેવું એક બિંદુ P લેવું. પછી પ્લેફેરના સ્વયં દ્વારા કે જે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમાન છે તે પરથી આપણને ખબર પડે છે કે એક અનન્ય રેખા M બિંદુ P માંથી પસાર થતી રેખા L ને સમાંતર છે. હવે એક રેખાથી બિંદુનું અંતર તે બિંદુથી આપેલી રેખા પર દોરેલા લંબની લંબાઈ જેટલું હોય છે. આ અંતર રેખા L થી રેખા M પર અને રેખા M થી રેખા L પર આવેલા કોઈપણ બિંદુ માટે સમાન હશે. તેથી ઉપરનું વિધાન સાબિત થાય છે કે આ બે રેખાઓ દરેક જગ્યાથી એકબીજાને સમાન અંતરે છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.